હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એ ટુ ઝેડ ગુજરાતી ટિપ્સમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કે જ્યારે પણ આપણે ડ્રેસો તો પહેરીને જૂના થઈ જાય છે ફ્રેન્ડ્સ, પણ તેની ઓઢણીઓ અમુક ટાઈમે એવી ને એવી પડી રહે છે ફ્રેન્ડ્સ. તો તેનો હું આજે તમારી સાથે એકદમ સરસ મજાનો સુંદર આઈડિયા શેર કરવાની છું અને ફટાફટ બનીને રેડી થઈ જશે કોઈ પણ ઝંઝટ વગર ફ્રેન્ડ્સ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હા, વિડીયો થોડો પણ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો, સૌથી પહેલાં આપણે અહીંયા શું કર્યું છે, મેં આ રીતની મારી જોડે જે ઓઢણી હતી તેને મેં લઈ લીધી છે ફ્રેન્ડ્સ, અને ત્યારબાદ આપણે તેને આ રીતે ફોલ્ડ કરવાની છે. તો આ રીતે બંને છેડાને ભેગા કરીને આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે તેને વાળવાની છે. તો આ રીતે એક ફોલ્ડ કરી દીધો છે. ત્યારબાદ આ રીતે બીજો ફોલ્ડ કરવાનો છે ફ્રેન્ડ્સ, અને ત્યાર પછી આપણે શું કરવાનું છે, આ ઓઢણીના બંને છેડા આ રીતે ફોલ્ડ કરી લેવાના છે, એટલે કે આ રીતે આપણે વાળી દેવાના છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે ઓઢણીને આપણે આ રીતે વાળી દેવાની છે. ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતે જે ખૂણાનો છેડો છે તેને આપણે વ્યવસ્થિત રીતે પકડી લેવાનો છે ફ્રેન્ડ્સ, અને ઓઢણીને આ રીતે આપણે ઉલટી કરી લેવાની છે. તો જો તમે જોઈ શકો છો આ રીતે, અને જે ભાગ આપણે પકડ્યો છે તેને પકડેલો જ રાખવાનો છે. હવે આપણે શું કરવાનું છે, કોઈ પણ એક બંગડી લેવાની છે ફ્રેન્ડ્સ, અને બંગડીમાં જે આપણે સેન્ટરમાં ભાગ પકડ્યો છે તેને આ રીતે બંગડીને પકડી લેવાની છે ફ્રેન્ડ્સ, આ રીતે. અને ત્યારબાદ આ રીતે આપણે ઉલટું કરી લેવાનું છે, અને હવે તેમાં આપણે આ રીતે જે માથાનું રબર હોય છે તેનાથી તેને એકદમ સરસ રીતે ફિટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે, જેવું તમે વિડીયોમાં જુઓ છો એ રીતે કરવાનું છે ફ્રેન્ડ્સ. તો આ રીતે રબર આમાં નાખી દેવાનું છે. તો એકદમ સરસ રીતે આપણે આ ડિઝાઇન એક બનીને રેડી થઈ જશે, તમે જોઈ શકો છો સરસ મજાની. હવે આપણે શું કરવાનું છે, આ રીતના જે આપણા ઘરે જે કુશન હોય છે તેને આપણે લેવાનું છે. તો અહીંયા મેં આ ઘરે જ ટી શર્ટથી બનાવેલું કુશન છે ફ્રેન્ડ્સ. તમારી જોડે જે રેડીમેડ હોય તો પણ તમે યુઝ કરી શકો છો. તો તેને આ રીતે આપણે વચ્ચે જે બંગડીવાળો ભાગ છે તેને વચ્ચે રાખવાનો છે, અને ત્યારબાદ આપણે તેને આ રીતે પલટાઈ દેવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં વ્યવસ્થિત રીતે વચ્ચે બંગડીને સેટ કરીને કુશનને મૂકી દીધું છે ફ્રેન્ડ્સ. હવે આપણે શું કરવાનું છે, જે બંને સાઈડના ભાગ છે તેને આ રીતે વાળી દેવાના છે ફ્રેન્ડ્સ કુશન ઉપર. તો તમે જેવું વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે આપણે કરવાનું છે. એકદમ ફટાફટથી આ બનીને રેડી થઈ જાય છે 5 મિનિટમાં, અને એકદમ સુંદર મજાનો આઈડિયા છે જે તહેવારોની સિઝનમાં તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે અહીંયા મેં સેફ્ટી પિન લગાવી દીધી છે બંને ભાગને જોડીને. ત્યારબાદ જે સાઈડવાળા ભાગ છે તેને આ રીતે આપણે સેટ કરી લેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો મેં સરસ રીતે તેને વ્યવસ્થિત રીતે સેટ કરી લીધા છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં ગાંઠ કરી લેવાની છે. તો પોલી એટલે કે વ્યવસ્થિત, આમ બહુ પોલી પણ નહીં અને બહુ ફિટ પણ નહીં, એ રીતે આપણે, કે જેથી કરીને કુશનનો આકાર ના બગડે એ રીતે આપણે તેમાં ગાંઠ કરવાની છે ફ્રેન્ડ્સ. અને જે વધારાનો ભાગ છે અંદર દબાવી દેવાનો છે ફ્રેન્ડ્સ. તો આપણું આ એકદમ સરસ મજાનું કુશન કવર બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું આ કુશન કવર બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. ફક્ત ના કોઈ ઝંઝટ વગર, ના સિલાઈ, ના કટિંગ, કોઈ પણ ઝંઝટ વગર, અને જે ઘરમાં પડેલી ઓઢણીઓ હોય છે તેનાથી જ આ સરસ મજાનું કુશન બનીને રેડી થઈ ગયું છે. અને હા ફ્રેન્ડ્સ, તમે જો આ તહેવારોની સિઝનમાં આ રીતના કુશનો તમે સજાવીને રાખી શકો છો, એટલે કે સોફા પર ને એમ રાખી શકો છો ફ્રેન્ડ્સ. તો તમે નજીકથી દેખાડું કેટલું સુંદર ડિઝાઇનિંગ આ કુશન બનીને આપણું રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના અહીંયા કુશન મેં બનાવીને રેડી કર્યા છે. જે ઓઢણીઓ મારી જોડે પડી હતી તેના જો જે લાંબુ ઓસીકું હોય છે ને ફ્રેન્ડ્સ, તેને પણ તમે આ રીતે યુઝ કરી શકો છો. તો કેટલું સુંદર મજાનું લાગે છે. એક ખાલી પ્લેન ઓઢણી છે, સાઈડમાં થોડી ડિઝાઇનિંગ છે, પણ કેટલું સુંદર કોમ્બિનેશન લાગે છે આ બંનેનું ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આ રીતે જે ઘરમાં ઓઢણીઓ પડી હોય છે તેને તમે આ રીતે ઉપયોગ કરીને તમે ઘરને પણ સુંદર સજાવી શકો છો ફ્રેન્ડ્સ, અને આ તહેવારોની સિઝનમાં તેનો ઉપયોગ કરી શકો છો. તો નાનો અમસ્તો આઈડિયા છે, પણ તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, થોડો પણ પસંદ આવ્યો હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરીશ. અને હા, પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આ રીતે તમે નાના મોટા જે પણ તમારી પાસે કુશન હોય તેમાં તમે આ રીતે ઓઢણીઓનો ઉપયોગ કરીને સરસ મજાના કવર બનાવી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.